કરવું કે બાપે મને એવું દેખાડ્યું સપનામાં કે આના માટે જાણે જાણે ભીડ પડે ને તો તું મને યાદ કરી દે, હું તારું કામ કરીશ. હા મારો તારો કામ કરીશ. આ બાબલો પછી એને ચીડાયો, મારે બાબલો ઓફ થઈ ગયો. પણ હું જાણું છું ત્યાં સુધી 2014 થી ઓલરેડી આ મંદિર બની ગયું છે અને પહેલા 5-7 વર્ષ પહેલા તો સ્વાગત છે દરેક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ વિક્રમ ઠાકોર વ્લોગમાં. અને મિત્રો ફાઇનલી આપણે અત્યારે આવી પહોંચ્યા છે રામદેવ ભગવાનના મંદિરે. તમે જોઈ શકો રામદેવ પીરનું મંદિર છે, અહીંયા પાછળ એન્ટ્રી ગેટ છે. અને મિત્રો અહીંયા મંદિરનો જે ઇતિહાસ છે એવું આપણે જાણવા મળ્યું છે કે જે અહીંયાના મંદિરના જે પૂજારી દાદા છે એમના સ્વપ્નમાં રામદેવ પીર આવ્યા હતા અને પછી 2 ઈંટો મૂકી અને શરૂઆત કરી હતી મંદિરની. અને મિત્રો જોતામાં આજુબાજુના ગામ લોકો દ્વારા અથવા ઘણા લોકોએ સપોર્ટથી વિશાળ એક રામાપીરનું મંદિર બનાવવામાં આવ્યું છે. અને તમને રામદેવ પીરના દર્શન પણ કરાવીશું. અને જે લોકો રામદેવ પીરને માનતા હોય તો એ વિડીયો પૂરો જોજો. તમને આખી રામદેવ પીરની જે કહાની છે, જે મંદિર બનવાથી અને અત્યાર સુધીની જે કહાની છે એ આપણે આ વિડીયોની અંદર સાંભળીશું, જે અહીંયાના જે મંદિરના પૂજારી છે, પૂજારી બાપા જોડે. તો મિત્રો વિડીયો અંત સુધી બના રહેજો. તો આ છે મિત્રો એન્ટ્રી ગેટ. આપણે આ ગેટેથી અંદર એન્ટ્રી કરીશું. અને જે આ મંદિર છે એ હાઈવે ઉપર આવેલું છે. જે રસ્તો છે એ વાવ તરફ જાય છે અને જે આ બાજુ જે રસ્તો છે એ ભાભર તરફ જાય છે. અને જે એટા ગામની નજીક આ હાઈવે ઉપર આ શ્રી રામાપીરનું મંદિર તમે જોઈ શકો છો વિડીયોની અંદર. હાઈવે ઉપર આ મંદિર આવેલું છે. અને આ જે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરનો એન્ટ્રી ગેટ છે જે હાઈવે ઉપર આવેલો છે. અને આ છે રામાપીરનું નેજ તમે જોઈ શકો છો અને હાઈવે રસ્તો છે. અને અહીંયાથી આપણે અંદર એન્ટ્રી કરીશું. અંદર આવીએ એટલે મિત્રો આવી રીતે આપણને પેલો જોવા મળે છે સરસ મજાનો બગીચો. તમે જોઈ શકો છો વિડીયો અંદર બંને બાજુ સરસ મજાનો બગીચો છે. જે સામે દેખાય એ રામાપીરનું મંદિર છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને અહીંયાથી આપણે જોવા મળે છે આવી રીતે કંઈક લોકેશન મંદિર આગળનું. અને આ ટોટલ અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. ટોટલ અહીંયા પાર્કિંગ જે રામાપીરનું મંદિર છે અને આગળ અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. અને અહીંયા સામે સરસ મજાનો ચબૂતરો છે પક્ષીઓ માટે, દાણા પણ અહીંયા નાખેલા છે. આવી રીતે મંદિર કંઈક આ બાજુથી આપણને જોવા મળે છે. જી પહેલા તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. જી તમારો પહેલો તો નામ જણાવશો? અત્યારે પહેલા તો મને સરપંચ તરીકે ઓળખતા, હાલમાં બાબુરામ ભગત તરીકે મને ઓળખે છે. બાબુરામ ભગત. તમારું વતન? મારું વતન એટા. ગામ એટાના? આ ગામના જ વતની છે? આ ગામના જ વતની છે. જી જી. આપણે જે રામદેવ પીરનું મંદિર છે અહીંયા તમે કેટલા સમયથી અહીંયા પૂજા આરતીની સેવા આપી રહ્યા? આમ તો 10માં અમે બાપાનું પધારું પણ કર્યું હતું. ઘણા મિત્રોને વાત કરી, એક એટ ચાંબડિયા એમને વાત કરી. જગ્યા બહુ સારી છે અને જો બાપાનો આવો આશ્રમ બની જાય તો દાતા આવતા બધાને સહકાર મળે, રહેવાની વ્યવસ્થા મળે. એટલે એમને મને સહકાર આપ્યો અને પાછા તો 5 ગામમાં સહકાર આપ્યો. 5 ગામમાં અને સારામાં સારું અત્યારે ચાલે છે. દર બીજે જમણવાર હોય છે, દર નોમે ભજન હોય છે અને પગપાળા રાત્રો મોડા વેલું 24 કલાક પૂરી વ્યવસ્થા પાડવામાં આવે છે. એટલે કઈ કઈ વ્યવસ્થા અહીંયા મંદિરમાં દર બીજે જમણવાર હોય છે. દર બીજે અજવાળે? હા. અને કાયમી ચા પાણી ને ભોજન વ્યવસ્થા સંત સાધુઓ માટે ચાલુ હોય છે. હા. જે મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? આમ તો મંદિર તો 14માં પ્રતિષ્ઠા છે અને 10માં મેં બાપાની સ્થાપના કરી છે. 2010 અને 14માં પ્રતિષ્ઠા છે. એટલે આ મંદિર બનવાનો હેતુ એવું છે કે હું ખૂબ મુશ્કેલીમાં હતો અને મને કઈ રસ નતો જીવબાગ ભરી, જીવવું નથી એવી મારા ઉપર આફત આવી ગઈ. તમારા ઉપર એવી આફત આવી ગઈ એટલે મને નફરત થઈ ગયું, જીવવું નથી. બાપે મને એવું દેખાડ્યું કે મરાય નહીં, મનુષ્યતા વારંવાર આવતો નથી. મનુષ્યનો અવતાર એકવાર મળે, વારંવાર ના મળે. ખોરાય નહીં. બાપા આના માટે મેં બાપા કહ્યું આના માટે મારે શું કરવું? કે બાપે મને એવું દેખાડ્યું સપનામાં કે આના માટે જાણે જાણે ભીડ પડે ને તો તું મને યાદ કરી દે, હું તારું કામ કરીશ. હા મારો તારો કામ કરીશ. આ બાબલો પછી એને ચીડાયો, મારે બાબલો ઓફ થઈ ગયો. એ વિગતવાર રીતે થોડુંક માહિતી આપશો? હા. એટલે પછી મને વધારે વિશ્વાસ બેઠો. પછી મેં બાપા છે મને બીજું કઈ દેખાતું જ નતું. બીજું બધું સંસાર ના બધું ખોટું બધું છોડી દો ને રામદેવ પીરની ભક્તિ કરવી, બાબારીના શરણોમાં આખી જિંદગી વિતાવી. એટલે હું દર સાલ તો હેડીને જો છું રણુજા 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી ચાલો. અને 10 વર્ષ મેં દર બીજ ભરી. એક મારે બીજેવી એવું બન્યું નહીં કે ખંડક છે.
એટલે મને બાપા ઉપર વધારે વધારે ખૂબ આદે વિશ્વાસ છે. અને બાપાને પ્રાર્થના કરું છું કે આવતા ભાવમાં કદાચ મનુષ્ય અવતાર મળે તો તારા શરણમાં મળે એવી મારી ભક્તિ હાલમાં ચાલુ છે. તમે અત્યારે હાલ અહીંયા મંદિરે તમે પૂજા આરતી સેવા આપી રહ્યા 24 કલાક મારી હાજરી હોય છે. અને સંત સાધુ આવે અને દક્ષિણા દે બને તે આપું છું અને એમને જમાડી અને મેકું છું. ચા પાણી 24 કલાક ચાલુ અને 24 કલાક મારી હાજરી ચાલુ. દિવસે વધારે પબ્લિક આવતી હોય? બીજની દર બીજે અજવાળે. હા અજવાળે. અને મેળા જેવું કઈ આયોજન બી થાય? હા દર બીજે મેળો તો હોય. દર બીજે મેળા જેવું જ હોય છે. દર બીજે માણસો ખૂબ આવે છે. ભાદરવા મહિનાની બીજને ખાસ કરી મેળો વધારે હોય છે. હા એ બે બીજો આહાડી અને ભાદરવો કદાચ વધારે હોય પણ દર બીજે માણસો ખૂબ આવે છે. અને બેવલના ગામમાંથી ચાલતા માણસો આવે છે. આજુબાજુ તાલુકો હોય, સોયગામ તાલુકો હોય, વાવ તાલુકો હોય. હવે તો આખા બનાસકાંઠાને ખબર રખતા બાપાનું મંદિર છે અને ભવિતા હરિસન બાપા ખડે પછી હાજરા હાજર છે. તો અમને પણ અહીંયા ખબર પડી અમે પણ એટલે બાપાની પ્રેરણા છે. બરોબર. બે શબ્દ તમે પણ કહેશો? ભલે. હા એટલે આમ તો મારું વતન ચોથા નેસડા તાલુકો વાવ. હું તુમોર જાતિનો રાજપૂત છું. આ ભગતને મારે પરિચય 2003ની સાલની અંદર અમે બંને સરપંચમાં ભેગા હતા. પોતે એટા ગ્રામ પંચાયતના સરપંચ હતા અને હું ચોથા નેસડા ગ્રામ પંચાયતનો સરપંચ હતો. અને મને છેકથી કોઈ જ્ઞાની છે, સાધુ છે, સંત છે, શુદ્ધ વિચારોની પોઝિટિવ વિચારોની વ્યક્તિ હોય ને એની સાથે મને ખૂબ આત્મીયતાનો નાતો બને છે. ત્યારે સરપંચની ટર્મની અંદર અમે ભેગા અવારનવાર કોઈ મિટિંગોમાં બીજું વાવ મુકામે મળવાનું થાય એટલે અમારે એકબીજાને પરિચયમાં આવ્યા. પરિચયમાં આવવાના કારણે પોતે અહીં આ ટાઈપની પ્રવૃત્તિ ચાલુ કરી છે એવું મને સમાચાર મળ્યા. એટલે હું અહીંથી રાધનપુર એક સંસ્થા ચાલે છે એની અંદર નોકરી કરતો હતો. ત્યાંથી આવતો જાવતો એટલે મંદિરે આવવાનું થાય અમારી રીતનો પરિચય. પણ હું જાણું છું ત્યાં સુધી 2014 થી ઓલરેડી આ મંદિર બની ગયું છે. અને એ પહેલા 5-7 વર્ષ પહેલા પોતે ધ્વજારોહણ એવું બધું કરેલું. પોતે 2003 ની અંદર પોતાને કુદરતી અમુક પારિવારિક એવી 2-3 તકલીફો પડી ગઈ કે મોટો દીકરો હતો, ડેથ થઈ ગયો. બીજું થોડું એમને થોડુંક એવી ઘટનાઓ બની ગઈ જેનાથી એ વ્યક્તિની એક જીવન પ્રત્યે આ સમાજ પ્રત્યે એકદમ નફરત પેદા થઈ ગઈ. જીવવું જ નથી એવું એમને થઈ ગયું હતું. એટલે અમારે આવવા જવાનું થાય એટલે અમે એકબીજા બેસીએ, વાર્તાલાપ કરીએ, એમને વિશ્વાસ આપીએ, સાંત્વના પાઠવીએ, આવું બધું કરીએ. એટલે પોતે થોડા વિચારોથી થોડા ડાયવર્ટ થાય પણ કોઈનું માને એમ હતા નહીં. એમ પરિવારથી બધાથી નફરત કરવા માંડ્યા. અને પછી એમને કુદરતી એવું કઈ રામદેવ પીરને ગોગા મહારાજની છેકથી વધારે માનતા હતા. ગોગા મહારાજે ગમે તેવી સદબુદ્ધિ ઉજવાડી રામદેવ પીરનું એમનું ખૂબ ભજન હતું. રામદેવ પીરની કોઈ કૃપાથી એમને સ્વપ્નમાં સાક્ષાત રામદેવ પીર આયા એવો એમને ભાસ થયો. અને એના પછીથી એમને જાણે કે એ દિવસથી જ આખું જે દુઃખ હતું ને એ આખું નીકળી ગયું, પલટાઈ ગયું અને આખું ડાયવર્જન પરિવર્તન આવ્યું. ત્યારથી પોતે આ મંદિરની આશ્રમની સ્થાપના કરી છે. 10 વર્ષથી ઓલરેડી અહીં દર બીજની અંદર જમણવાર, શુદ્ધ બીજની અંદર જમણવાર ચાલે છે. દર બીજે મોટા માનવ મેરામણ આવે છે. આજુબાજુના લોકો ખૂબ આવે છે. પદયાત્રી પણ આવે છે. આવતા જતા સાધુ સંતો કે બીજા કોઈ પણ વટે માર્ગો આવે તો એને પણ આશ્રયનું સ્થાન મળી રહે છે. અને આ એક આમ જોવા જો તો વાવ અને ભાભર વચ્ચે હાઈવે ને અડીને આવેલું આ એક અલખનો ઓટલો સાચા અર્થ સાબિત થાય છે. અને પોતાનું જીવન છે એ પોતે સંપૂર્ણ અત્યારે રામદેવ પીર દાદાની સેવામાં લગાવેલું છે. આ જે તમે માહિતી મંદિર વિશે આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આશા રાખી છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય રામદેવ પીર લખવાનું ના ભૂલતા. અને આપણે આ ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ આપણે આ ચેનલ વિક્રમ ઠાકોર બ્લોગને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. તો દરેક મિત્રને જય બાબારી. જય બાબારી. જય બાબારી.